નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય શ્રી રામ। આપણી ગાડી ફરી છે ટોટલ 1,21,001 કિલોમીટર। મિત્રો આપણે જઈએ છીએ પાલનપુર। ઇવનિંગનો ટાઈમ છે, જબરજસ્ત વાતાવરણ બન્યું છે મિત્રો, વરસાદનું વાતાવરણ થયું છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર। આપણે થોડું રિબારિંગનું કામ કરવાનું છે। રિબારિંગનું કામ પતાવીને આપણે જવાનું છે પિંપળી આપણે તોડફોડનું કામ ચાલુ છે મિત્રો આ છે એલિવેટર બ્રિજ ઉપરથી પાલનપુરનો નજારો। જબરજસ્ત વ્યૂઝ આવી રહ્યો છે અને વરસાદ પણ જબરજસ્ત ચડ્યો છે મિત્રો। એલિવેટર બ્રિજ ઉપરથી જબરજસ્ત નજારો છે મિત્રો। સામે સરસ મજાની પર્વતમાળા દેખાઈ રહી છે મિત્રો। આ છે એલિવેટરના બ્રિજના એક્ઝેક્ટ નીચેનો વ્યૂઝ। સાધનોની અવર જવર થાય છે મિત્રો અને જબરજસ્ત ઇવનિંગનો માહોલ છે મિત્રો। જોરદાર જબરજસ્ત માહોલ છે મિત્રો। આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ। સરસ મજાના કન્સ્ટ્રક્શનની સાઈડ ચાલુ છે, અંડર કન્સ્ટ્રક્શનની, અને અહીંયા આપણે રિપેરિંગનું કામ કરવાનું છે। તો રિપેરિંગનું કામ પતાવી દીધું છે અને આપણે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે મિત્રો। આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ। સરસ મજાના વૈભવી બંગલોઝ બન્યા છે અને સામે સરસ મજાનો વરસાદ પણ ચડ્યો છે મિત્રો, જબરજસ્ત। આપણે અહીંયાથી જવાનું છે પિંપળી મિત્રો। આપણે કામ પતાવીને હાઈવે ઉપર એરોમા સર્કલ પાસેથી પસાર થઈએ છીએ। સરસ મજાનો ઇવનિંગનો નજારો છે મિત્રો અને એરોમા સર્કલનું ટ્રાફિક પણ જોરદાર છે। આપણે અત્યારે સર્વિસ રોડ ઉપર છીએ મિત્રો। આપણે એલિવેટર બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ। એલિવેટર બ્રિજ ચડીએ છીએ મિત્રો અને જબરજસ્ત માહોલ બન્યો છે। સરસ મજાનો વરસાદ ચડ્યો છે મિત્રો। આપણે સાબરડા પહોંચ્યા છીએ। બીકી ગઢવીનું ગામ છે મિત્રો અને ગઢવી સાહેબની પ્રતિમા પણ છે સામે મિત્રો। સરસ મજાનું નાનકડું સાબરડા ગામ છે। પિંપળી જાતે રસ્તામાં જ આવે છે મિત્રો। ગઢવીનું ગામ છે આખું મિત્રો। આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર સરસ મજાની ગ્રીનરી છે। પિંપળી સ્કૂલની અંદર આપણું સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે। ઇવનિંગનો માહોલ છે મિત્રો। આપણે પાલનપુર રિપેરિંગ પતાવીને પિંપળી સાઈડ ઉપર આવી ગયા છીએ। સરસ મજાનું કામ ચાલુ છે અને સરસ મજાની સ્કૂલની અંદર હરિયાળી છે। સરસ મજાનો બાગ બગીચા બનાવેલા છે સ્કૂલની અંદર। અત્યારે બગીચાનું કટિંગનું કામ ચાલુ છે મિત્રો। સારા એવા ઝાડવાઓનો ઉછેર કરેલો છે। શિક્ષકનો જે સ્કૂલના જે સંચાલકો છે એમને ખૂબ સારી રીતે સ્કૂલને મેન્ટેન કરી છે મિત્રો। આ છે બાજુમાં મહાદેવનું મંદિર, હર હર મહાદેવ। અને મિત્રો આ છે આપણી સાઈડ। આપણે તોડફોડનું કામ આપણા બે કારીગરો કરી રહ્યા છે। ચેતન ઠાકોર અને મહેશ ઠાકોર બંને કારીગરો તોડફોડનું કામ કરી રહ્યા છે મિત્રો। અને સરસ મજાનો માહોલ છે। સમય થયો છે 5:30નો। આપણે આ કામ પતાવીને પછી આપણે જવાનું છે માલણ અહીંયાથી મિત્રો। આપણે સવારે બંને કારીગરો સાઈડ ઉપર આવી ગયા હતા અને આપણું કામ ચાલુ સવારે મોર્નિંગમાં જ કરી દીધું હતું કારીગરોએ। મિત્રો 99% કામ પતી ગયું છે। બધું કામ કમ્પ્લીટ થયું છે। થોડું કામ બાકી છે સાઈડમાં ખૂણા ઉપર। એ કામ પણ 10-15 મિનિટમાં પતી જશે। પછી આપણે અહીંયાથી નીકળવાનું છે માલણ જવા માટે મિત્રો। બંને ધાબા થઈને લગભગ 1250 થી 1300 ફૂટનું બાંધકામ છે। આના ઉપર ચાઇના મેજિક કરવાનું હોવાથી આ બધું કાઢવાનું છે।
પ્લાસ્ટર. મિત્રો આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. સરસ મજાની પર્વતમાળા છે ને સરસ મજાનો વરસાદ ચડ્યો છે. ખેતરોનો સરસ મજાનો નજારો છે મિત્રો. અને આપણે કુદરતી વાતાવરણની મોજ માણતા માણતા આપણે જઈ રહ્યા છીએ માલણ. મિત્રો બ્યુટીફુલ પર્વતમાળા છે. તો વરસાદ આવવાથી વાતાવરણ ચોખ્ખું થવાથી સરસ મજાના પર્વતો દેખાય છે. અને વરસાદ ચડ્યો હોવાથી બ્લેક કલરના આખા પર્વતો દેખાય છે મિત્રો. જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. સમય થયો છે, વાગ્યા છે 7 અને જોરદાર વાતાવરણ છે. મિત્રો સરસ મજાની પર્વતમાળા દેખાઈ રહી છે. બાલારામ અંબાજીના વચ્ચે જે પર્વતમાળા છે એ પર્વતમાળા અહીંયાથી ક્લીન દેખાય છે, જે હાથીદરાને આડીને આવેલી છે મિત્રો. બ્યુટીફુલ પર્વતમાળા છે મિત્રો. અને સરસ મજાનું વાદળછાયું વાતાવરણ છે મિત્રો. આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જેટલી બને એટલી વધારે ચેનલને શેર કરો. જય સિયારામ.